હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોવ તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. આ ચેનલમાં ધોરણ 9થી 12 સુધીના તમામ વિષયોનું સોલ્યુશન આપવામાં આવે છે. તો આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 11 વિષય એકાઉન્ટનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં વિભાગ ડી. અત્યાર સુધીમાં મેં અગાઉ તમને વિભાગ એ, બી, સી, ઈ અને એફ તમામ વિભાગનું સોલ્યુશન આપેલું છે. આ છેલ્લો વિભાગ છે વિભાગ ડી, તેનું સોલ્યુશન આપવાનું છે. તો વિભાગ ડીની અંદર સૌથી પહેલાં પ્રકરણ 4 જે છે તેમાં આમ નોંધો લખવાની છે બધી. તો સૌથી પહેલાં આમ નોંધ. જો રકમ સામે રાખજો, અસાઇનમેન્ટ ખોલી રાખજો. પહેલી રકમ જો હું ઝડપથી સમજાવીશ, તમે ધ્યાન આપજો. 35,000 રોકડા, 80,000નો માલ, ₹15,000નો બેંક ઓવરડ્રાફ્ટ, ₹24,000ના દેવાદારો અને ₹12,000ના લેણદારો સાથે ધંધો શરૂ કર્યો. તો રોકડ ખાતે ઉધાર થશે, માલ સ્ટોક ખાતે ઉધાર થશે કેમ કે રોકડ આવે છે, માલ સ્ટોક આવે છે, અને દેવાદાર ઉધાર હોય તો દેવાદાર ખાતે ઉધાર થશે. લેણદારો જમા હોય તો લેણદાર ખાતે 12,000 છે તો લેણદાર ખાતે જમા થશે 12,000. અને બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે લોન બધી જમા હોય તો બેંક ઓવરડ્રાફ્ટ ખાતે 15,000. હવે ઉપર ઉધાર ત્રણેયનો ટોટલ કરીએ તો 87,000 આવે છે. અને 12,000 અને 15,000 બંનેનો ટોટલ કરીએ તો 27,000 આવે છે. 87,000માંથી 27,000 બાદ કરો તો 60,000 આવે. 60,000 મૂડી થશે. તો તે મૂડી ખાતે બાબત છે બધી જાતે લખવી, હું અહીંયા બાબત છે આપતો નથી. પછી 5 તારીખનો વ્યવહાર. ₹20,000ના માલનો આગનો વીમો લીધો, જેના વીમા પ્રીમિયમના 1,550 ચેકથી ચૂકવ્યા, તેમજ દુકાન માટે ત્રાજવા અને વજનિયા ખરીદ્યા ₹1,830. તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 1,550, તે બેંક ખાતે 1,550. અને વજનિયા ત્રાજવાને ડેડ સ્ટોક કહેવાય તો ડેડ સ્ટોક ખાતે ઉધાર 1,830, તે રોકડ ખાતે 1,830. બાબત છે જાતે લખવી. 8મી તારીખ. આપણા કહેવાથી કેતન દેસાઈએ ₹10,000નો માલ 25% નફો ચડાવીને હર્ષદ મહેતાને મોકલી આપ્યો. મતલબ આપણા કહેવાથી કેતન દેસાઈએ, મતલબ કે સૌથી પહેલાં કેતન દેસાઈ પાસેથી આપણે માલ ખરીદ્યો કહેવાય, બરાબર. પણ આપણી દુકાને ન લાવ્યા, આપણે ખરીદી લીધો, પછી આપણે કહી દીધું કે આ માલ તમે હર્ષદ મહેતાને આપી દો. તો પહેલાં આપણે કેતન દેસાઈ પાસેથી ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર 10,000, તે કેતન દેસાઈ ખાતે 10,000. કેતન દેસાઈ આપણને 10,000નો માલ આપ્યો, આપણે તેમાં નફો ચડાવ્યો 25%. તો 10,000ના 25% તો 12,500 આવશે. અને તે માલ આપણે હર્ષદ મહેતાને વેચ્યો તો હર્ષદ મહેતા ખાતે ઉધાર 12,500, તે વેચાણ ખાતે 12,500. 10મી તારીખ. નગરપાલિકાના કરવેરા ₹3,230 ચેકથી ચૂકવ્યા. તો 10 તારીખનું કરવેરા ખાતે ઉધાર 3,230, તે બેંક ખાતે કુલ સરવાળો. હવે બીજે આમ નોંધ. જો તેમાં ધંધામાં વધારે નાણાંની જરૂર હતી તેથી લોન લીધી. તો રોકડ કે બેંક ખાતે ઉધાર 20,000, તે 8%ની પિનલ બ્રધર્સની લોન ખાતે 20,000. અને દસ્તાવેજ ખર્ચ ખાતે ઉધાર 200, તે રોકડ ખાતે 200. 5મી તારીખને આમ નોંધ. 1,200નો માલ આપી 1,500નું ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આપણને 1,200માં પડ્યું, તેથી ફર્નિચર ખાતે ઉધાર 1,200, તે ખરીદ ખાતે 1,200. તો એક બાબત જે લખીને બતાવી છે. હવે મકાન ખરીદ્યો તો
તેમાં મકાન ખરીદવામાં 25, જો ધ્યાન આપજો ખાસ, મકાન ખરીદ્યું તેમાં 25,000 રૂપિયા રોકડા છે, બરાબર, એટલે કે ચેકથી ચૂકવ્યા. પછી દસ્તાવેજનો ખર્ચ 2,000 થયો, દલાલીના રૂપિયા 500 ચૂકવ્યા. દસ્તાવેજના 2,000, દલાલીના 500 તે રોકડા ચૂકવ્યા હોય, અને તે કોઈ પણ મિલકત ખરીદીએ તેમાં પ્લસ કરવામાં આવે. તો મકાન આપણને પડે છે 27,500માં. તો જો મકાન ખાતે ઉધાર 27,500, તે બેંક ખાતે 25,000 અને તે રોકડ ખાતે 2,500. આ રોકડ છે એ દલાલીના અને દસ્તાવેજ ખર્ચના છે. આમનો બાબત જેમાં લખવાનો. 15 તારીખ, ₹12,000નો માલ 5% વેપારી વટાવે અને 3% રોકડ વટાવે કેતન પાસેથી ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો, તો 12,000. 12,000નો માલ છે, 5% વેપારી વટાવો, 12,000ના 5% કરવાના. તો 12,000ના 5% કરે 600 આવશે. તો ખરીદી થશે 11,400ની, 600 બાદ કરવાના. હવે તેમાંથી અડધા રોકડા આપીએ છીએ અને અડધા રૂપિયા બાકી રાખીએ છીએ. તો બાકી રાખીએ એ કેતન ખાતે થાય, તે કેતન ખાતે 5700 રૂપિયા. ત્યારબાદ તેમાં 3% વટાવ આપવામાં આવે છે. તો 5700ના 3% કરો તો 171 આવે. તો 171 વટાવ અને બાદબાકી કરો તો 5529 રૂપિયા બેંકમાંથી ચેક આપવામાં આવે છે. આમ નોંધ ત્રીજી, એમ મર્ચન્ટ વતી એમ મંગલમને ₹10,000 રોકડા આપ્યા. હવે આપણે આપ્યા એમ મંગલમને, પણ આપણે એમ મંગલમને તો જાણતા નથી. આપણે જાણીએ છીએ એમ મર્ચન્ટને, મતલબ કે આપણે આમનોંધમાં એમ મર્ચન્ટને પૈસા આપ્યા એમ જ લખવું પડે. તો એમ મર્ચન્ટ ખાતે ઉધાર 10,000, તે રોકડ ખાતે 10,000. બીજું, કેશિયરે જણાવ્યું કે 5,000 રૂપિયા ચોરાઈ ગયા. તો ચોરીથી નુકસાન થયું. શેનું નુકસાન થયું? તો કે રોકડ ગઈ. તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર 5,000, તે રોકડ ખાતે 5,000. ત્રીજા આમ નોંધ, 30,000ની ચોપડે કિંમતનું ફર્નિચર આપી ₹36,000નો માલ ખરીદ્યો. ફર્નિચર 30નું ગયું, 36,000 માલ આવ્યો, પણ એ માલ આપણને 30નો આવ્યો એમ જ ગણાશે. તો ખરીદ ખાતે ઉધાર 30,000, તે ફર્નિચર ખાતે 30,000. કે માલ આવે એ ખરીદી કહેવાય. ચોથું, મનનને ₹5,000નો માલ 2% રોકડ વટાવે વેચ્યો. હવે રોકડા દીધા એવું કાંઈ ચોખવટ નથી, તો ઉધાર આપ્યા છે, નામ છે મનન, એટલે તો રોકડ વટાવ આપવામાં આવે નહીં, એટલે વટાવ ગણવાનો થતો નથી. તો મનન ખાતે ઉધાર 5,000, તે વેચાણ ખાતે 5,000. આમ નોંધ ચોથી, ધંધામાં નાણાં જરૂર હતી એટલે ફરી વખત લોન લેવામાં આવી, 60% નાણાં બેંકમાં ભર્યા. તો 12,000 રૂપિયા આવે છે, તેમાંથી 40% રોકડા રાખીએ છીએ. તો રોકડ ખાતે ઉધાર 40% એટલે કે 4,800, અને 60% બેંકમાં ભરવામાં આવે છે. તો બેંક ખાતે 60% રકમ એટલે કે 7,200. જમામાં તે 12%ની અનિશાની લોન ખાતે. બીજી, દીપકને 25% નફો ચડાવી ઉધાર વેચેલા માલમાંથી ₹500નો માલ પરત આવ્યો, જે મૂળ વેપારી ભાવેશને પરત કર્યો. તો નીચે આની ગણતરી આપેલી છે. 500નો માલ પરત આવે છે, એટલે કે વેચાણ પરત ખાતે ઉધાર 500, તે દીપક ખાતે 500, બરાબર. હવે આ 500નો માલ છે એ આપણે 25% નફો ચડાવીને વેચેલો હતો. તો એની મૂળ કિંમત 400 રૂપિયા થાય. કેવી રીતે થઈ? નીચે ગણેલી છે. તો ભાવેશ ખાતે ઉધાર 400, તે ખરીદ પરત ખાતે 400. ત્રીજું, આગના વીમાનું પ્રીમિયમ અને જિંદગીના વીમાનું પ્રીમિયમ 2:3ના પ્રમાણમાં ભર્યું. આગના વીમાની પોલિસી 2 લાખ હતી અને તેનું પ્રીમિયમ પોલિસીના 8% હતું. તો 2 લાખના 8% એટલે 8 દુ 16,000. 16,000 આગના વીમાનું પ્રીમિયમ 16,000. તો એ 2:3 હતું. તો નીચે ગણતરી આપેલી છે. તો જીવન વીમાનું પ્રીમિયમ એટલે ઉપાડ થાય, ઉપાડ ખાતે ઉધાર 24,000, ટોટલ કરો તો 40,000. તો તે રોકડ ખાતે 40,000. અને ચોથું, ₹9,000નું અંગત શેરનું ડિવિડન્ડ પેઢીના બેંક ખાતામાં જમા કરાવ્યું. હવે અંગત ડિવિડન્ડ હતું એ જમા કરાવ્યું છે બેંક ખાતામાં. તો એ મૂડી કહેવાય, માલિક પોતે અંગત રૂપિયા લાવે છે.
તો બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે. જો આગની પોલિસીની ગણતરી અને આમનો બેની સમજૂતી કે 25% નફો ચડાવેલી રકમ કઈ રીતે થાય છે. હવે પાંચમી આમ નોંધ. રૂપિયા 20,000 બેંક ઓફ બરોડામાં ભરી ખાતું ખોલાયું તો રોકડ જાય છે, બેંક સિલેક્ટ વધે છે તો બેંક ખાતે ઉધાર 20,000 તે રોકડ ખાતે 20,000. ચોથી તારીખ 30,000નું ફર્નિચર 27,000માં વેચ્યું, દલાલીના રૂપિયા 400 આપ્યા તો બેંક ખાતે ઉધાર 27,000 આવશે. પછી 3,000નું નુકસાન ગયું તો ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર 3,000, દલાલીના રોકડા ચૂકવ્યા તો દલાલી ખાતે ઉધાર 400 તો તે ફર્નિચર ખાતે 30,000 તે રોકડ ખાતે 400. 10મી તારીખ કે ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો તો તે બિન આર્થિક વ્યવહાર છે. 14મી તારીખ ₹10 બેંક ચાર્જીસ અને ₹15 વ્યાજ. બેંક ચાર્જીસ ઉધાર હોય, બેંક ચાર્જીસ ખાતે ઉધાર ₹10 તે બેંક ખાતે જમા ₹10 અને બેંક ખાતે ઉધાર ₹15 તે બેંક વ્યાજ ખાતે ₹15. છઠ્ઠી અને છેલ્લી આમ નોંધ. હવે તેમાં 10% રોકડ વટાવે વેચાણ કરી ₹10,800નો ક્રોસ્ડ ચેક મેળવ્યો. 10% રોકડ વટાવ આપી દીધેલો છે, વેચાણ કરી નાખ્યું છે ને 10% કાપવાથી 90% રકમ આપણી પાસે આવી. આ 90% રકમનો ચેક થાય છે 10,800. તો એની ગણતરી કરવાની કે ભાઈ 90% એ 10,800 તો 100% એ રકમ કેટલી તો 12,000 આવશે. એ 12,000ના 10% કરો તો ₹1,200નો વટાવ આવશે. તો બેંક ખાતે 10,800, વટાવ ખાતે ઉધાર 1,200 તે વેચાણ ખાતે 12,000. 15મી તારીખ વિનમ પાસેથી 3,000ના લેણા પેટે 40% રકમ મળી શકે તેમ નથી. 60% રકમ આવે છે તો 3,000 ને 60%, 6,18,000 અને 40% નથી આવતી, 4,12,000, 1,200 ઘાલખાત થશે. તો બેંક ખાતે તે ઘાલખાત ખાતે 1,200 તે વિનમ ખાતે 3,000. 16મી તારીખ ₹300 વ્યાજ સહિત ₹10,000 બેંક ઓવરડ્રાફ્ટની રકમ ભરી દીધી. 10,000 અને 800 બંને ભરી દીધા તો બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર 10,000, બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે ઉધાર 800 બંને ભર્યા તે બેંક ખાતે 10,800. પછી 20મી તારીખ રાજાએ 5% રોકડ વટાવે વેચાણ કર્યું, તેમાં અડધી રકમનો ₹5700નો ચેક આપ્યો જે તુરત બેંકમાં ભર્યો. તો જો રાજ ખાતે ઉધાર 6,000, બેંક ખાતે ઉધાર 5700, વટાવ ખાતે ઉધાર 300. હવે કઈ રીતે થાય છે નીચે જો ગણતરી આપેલી છે. તે વેચાણ ખાતે ઉધાર 12,000. જો આમનો પહેલીની ગણતરી 90% રકમ એટલે કે 10,800 તો 100% રકમના કેટલા 100 × 10,800 / 90 તો 12,000. હવે ચોથી આમનોની ગણતરી કે ધારો કે વેચાણ કિંમત 100 છે તો અડધી રકમ બાકી રાખવામાં આવે છે, અડધી રકમનો ચેક આપવામાં આવે છે તો 50% રકમ બાકી, 50% રકમનો ચેક. એ વટાવ રોકડ વટાવ આપેલો છે પાછો 5%. તો ₹50 50% એટલે 50 માનો કે ગણો 50ના 5% એટલે કે ₹2.5 વટાવ. ₹50માંથી 2.5 બાદ કરો તો 47.5 આવે. મતલબ કે 47.5 આટલા ટકા રૂપિયા તો ₹5700 આવ્યા. તો 100 એ કેટલા 100 × 5700 ભાગ્યા 47.5 તો ₹12,000 આવશે. તો ટોટલ વેચાણ થશે ₹12,000. જો છેલ્લે આમ નોંધ છે ને વેચાણ ખાતે 12,000 તેની આ ગણતરી છે. તો આ રીતે લખી લેજો. આવનારા બીજા વિડીયો મૂકવામાં આવશે તેની રાહ જુઓ. થેન્ક યુ વેરી મચ.